અરવલ્લીમાં કથિત નકલી સિંચાઈ કચેરી ઝડપવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી. નાની સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક એન્જિનિયર સાબલિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. નકલી સિંચાઈ કચેરીને મામલે નિવૃત્ત કાર્યપાલક એન્જિનિયર PM ડામોર દ્વારા વિરોધ નોંધવામાં આવી છે. નકલી સિંચાઈ કચેરીના મામલે તારીખ 1/11/2022 થી 24/6/2023 દરમિયાન કામોમાં વિકસતા જણાવી હતી. આ મામલે મોડાસાના તિરુપતિ રાજ બંગલોમાં કોમ્પ્યુટર માપોથી સહિત સ્ટેમ્પ જેવા અનેક ઓફિસને લગતી સ્ટેશનરીનો સામાન મળી આવ્યો હતો. સરકાર દ્વારા નિમાયેલા સમિતિના અહેવાલ બાદ આ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કરાર આધારિત કાર્યપાલક એન્જિનિયર ફરજ દરમિયાન કરેલા કામોમાં સરકારને નાણાકીય નુકસાનની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નાની સિંચાઈ વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક એન્જિનિયર સાબલિયા દ્વારા નિવૃત્ત કાર્યપાલક એન્જિનિયર PM ડામોર વિરુદ્ધ આ પોલીસે ફરિયાદ નોંધવામાં આવી છે. ઓકે સર, કેમેરા પર નજર આપજો બધી બાજુ. ઓકે સાહેબ, આજે ફરિયાદ દાખલ થઈ છે, ક્યારે ઘટના બની હતી, શું વિગત હતી અને કોની સામે ગુનો દાખલ થયો છે? ગઈકાલે રાત્રે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદી શ્રી સરકાર તરફે નાયબ કાર્યપાલક ઇજનેર છે રિયાઝ સાબલિયા કરી અને એમને ફરિયાદ આપેલી છે. મૂળ ઘટનાની વાત કરીએ તો આજથી 5 મહિના પહેલાં 20/2/2025 એટલે કે એક વર્ષ પહેલાં એક સોશિયલ મીડિયામાં નકલી કચેરી બાબતે સમાચાર વહેતા થયેલ હતા. તો તે બાબતે વહીવટી તંત્ર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટી બેસાડેલ હતી અને ઉચ્ચ સ્તરીય કમિટી દ્વારા આ મુદ્દાની ગંભીરતાથી તપાસ કરેલ હતી, જેમાં છેલ્લે એ સાબિત થયું હતું કે કોઈ નકલી કચેરી ન હતી, પરંતુ 2019 સુધી તે કચેરીમાં ફરજ બજાવતા એક કર્મચારી છે PM ડામોર, એમના દ્વારા 19 પછી પોતે કોન્ટ્રાક્ટ બેઝમાં જ્યારે જોબ કરતા હતા ત્યારે તેઓ દ્વારા પોતે સરકારી કામોમાં જે MB બુક લખવાની હોય છે તેમાં ખોટું મેજરમેન્ટ દર્શાવેલ હતું અને તેઓ દ્વારા કુલ 11 કામોમાંથી 6 કામોમાં ગેરરીતિ આચરેલ હતી. તો તે મુજબની મોડાસા ટાઉનમાં IPCની કલમ 409 સરકારશ્રી સાથે ગુનાહિત વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધવામાં આવેલ છે. રાજ્યમાં નકલીનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે નકલી ડોક્ટર, નકલી અધિકારી, નકલી પોલીસ બાદ હવે નકલી કચેરી સામે આવી છે. જી હા, અરવલ્લીમાં કથિત નકલી સિંચાઈ કચેરી બાબતે પોલીસ ફરિયાદ થઈ છે. નાની સિંચાઈ વિભાગમાં ઇન્ચાર્જ કાર્યપાલક એન્જિનિયર સાબલિયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ NTV ન્યૂઝ, સુરત.